રાજકોટની સેન્ટ્રલ જેલના કેદીઓની કમાલ દરરોજ બનાવે છે શુદ્ધ ઘીના 40 કિલોથી વધુ અડદિયા. સ્વાદ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત, કિંમતમાં પણ બજાર કરતા સસ્તા. બનાવટી પુરાવા આપી પદ મેળવી રહ્યા છે ભાજપ નેતા. 40+ વયના વોર્ડ અધ્યક્ષ બની ન શકે એટલે ભાજપના નેતાઓએ નકલી જન્મ પ્રમાણપત્ર સાથે ઉંમર ઘટાડી. વિદેશી પક્ષીઓ આવ્યા. યુરોપ અને સાઇબેરિયાથી લાલ ચાંચ સહિતના વિદેશી પક્ષીઓ દાહોદ આવ્યા. ગુજરાતમાં 20% આંગણવાડી પાસે મકાન નથી. કેન્દ્રના 442 કરોડ વણ વપરાયેલા છતાં 10,000 આંગણવાડી પાસે મકાન નથી. રાજકોટમાં નાઇટ મેરેથોનનું આયોજન. 21 કિલોમીટરની હાફ મેરેથોન અને 10 કિલોમીટરની ડ્રીમ રનમાં 5,800 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો. પ્રથમ વિજેતાને ₹75,000નું રોકડ પુરસ્કાર એનાયત. ચાલુ વાહનમાંથી ખાદ્યતેલની ચોરી. વિડીયો સુરતમાં ચાલુ ટેમ્પોમાંથી ચોરે 15 લીટરનો ડબ્બો સેરવી લીધો. અન્યમાં તેલનું બોક્સ લઈ શખ્સ રોડ વચ્ચે ઉતરી ગયો. આરોગ્ય મંત્રી જૂનાગઢ સિવિલની મુલાકાતે. પીએમજેવાય યોજનાની તપાસ સમિતિની રચના મામલે ઋષિકેશ પટેલે કહ્યું, કલેક્ટરની ટીમ 1400 જેટલા દર્દીઓનું ઓડિટ કરી માહિતી મેળવી રહી છે. અગ્નિવીર ભરતી પ્રક્રિયા. વડોદરામાં 8 જાન્યુઆરીથી ફિઝિકલ, મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની ભરતી રેલી યોજાશે. જાણો ઉમેદવારનું શું સુવિધા મળશે. બોટાદમાં મિલ માલિકનું અપહરણ. 50 કરોડની માંગ. પોલીસે ગણતરીના કલાકોમાં લોકેશનના આધારે યુવાનને છોડાવ્યો. ક્રેટા ગાડીમાંથી કમળ દોરેલો ખેસ તેમજ ધોકા મળી આવ્યા. કચ્છમાં ટાઢની માર યથાવત. નલિયા 5.6 ડિગ્રીએ ઠર્યું તો ભુજ 10.4 ડિગ્રી. લઘુત્તમ તાપમાને ઠૂંઠવાયું. ઠંડીમાં પણ પ્રવાસન 16 કળાએ ખીલી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.